આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચાર નવસારીથી મળી રહ્યા છે। વિજ્ઞાન અને ઇતિહાસ કેવી રીતે જાણી શકાય તેને લઈને જ શિક્ષકે એક નવતર ઉપાય કર્યો છે। અઘરા વિષયને સરળતાથી ગુરુજન શીખવી શકે અને ગુરુને અભ્યાસ દરમિયાન વિષયને સમજાવવા પડે તો એ મુશ્કેલીનો ઉકેલ શોધવામાં આવ્યો છે। શિષ્યને એ જ વિષય સમજાવવામાં મુશ્કેલી પડે છે જ્યારે ગુરુ તેને સરળતાથી શીખવવાની રીત પણ શોધી કાઢે છે। આવો જ પ્રયાસ નવસારીના વાસદા તાલુકાના કેલિયા ગામના શિક્ષકે વિદ્યાર્થીઓને સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ કેવી રીતે જાણી શકાય તે માટે કર્યો છે। શિક્ષક હેમંતભાઈ પટેલ જેઓ ઈસવીસન 500થી લઈ અને 2024 સુધીના દેશ વિદેશના 362 દુર્લભ સિક્કાઓ અને 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અભૂતપૂર્વ ખજાનો સંગ્રહ કરી અને જ્ઞાનનું ભાથું પીરસ્યું છે। સ્કૂલના બાળકો માટે ઇતિહાસ જાણવાનો સ્ત્રોત સૌથી મહત્ત્વનો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત હોય તો સિક્કાઓ છે કે સિક્કાઓની મદદથી બાળકો સરળતાથી એ ભારતનો ઇતિહાસ જાણી શકે એટલા માટે અમે આ સિક્કા સંગ્રહ કરીને બાળકોને ઇતિહાસ જાણવા માટે આ એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હોય છે। એ પ્રયોગની અંદર અમે જુદા જુદા સમયના કે ત્યારના હડપ્પન સંસ્કૃતિથી માંડીને ગધિયા રાજથી માંડીને અકબરના સમયના પછી જ્યારે બ્રિટિશ સરકારના સમયના અને જુદી જુદી રજવાડાઓના સમયના સિક્કાઓ સંગ્રહ કરવાનો અમે નક્કી કર્યો અને તેનો એક સંગ્રહ અમે સ્કૂલના બાળકો શિક્ષકો અને ગામજનોની મદદથી એક સિક્કા સંગ્રહ સ્કૂલની અંદર બનાવ્યો છે। આ સિક્કા સંગ્રહની અંદર અત્યારે 362 જેટલા સિક્કાઓ છે અને તેની અંદર 49 જેટલા જુદા જુદા દેશની ચલણી નોટો છે કે જેની મદદથી બાળકોને તે દેશનો ઇતિહાસ અને તેની ભૂગોળ સમજાવવામાં સરળતા બને એટલા માટે અમે આ સિક્કા સંગ્રહ કર્યો છે। તેની મદદથી બાળકોને ચલણનું મૂલ્ય બી સમજાવી શકાય છે અને આપણો ભારત દેશનો ઇતિહાસ કેવો સમૃદ્ધ હતો તે બી આપણે સમજાવી શકાય છે।